નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી। છોટાઉદેપુર કલેક્ટરે ક્ષતિગ્રસ્ત બનેલી પાવી જેતપુર પાસે સિહોદ ડાયવર્ઝનની લીધી મુલાકાત। સિહોદ પાસે ભારજ નદી ઉપર 4 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલા ડાયવર્ઝન ચોમાસાની શરૂઆતમાં જ થયું ક્ષતિગ્રસ્ત। ડાયવર્ઝન 3 થી 4 જગ્યાઓ પર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું કરાયું છે બંધ। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્ટેબિલિટીના રિપોર્ટ બાદ ડાયવર્ઝન ચાલુ રાખવા અંગે લેવાશે નિર્ણય। મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને ફરી 30 થી 35 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે। અત્યારે નેશનલ હાઈવેવાળા જ્યારે રિપોર્ટ આપશે, ખરેખર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે કે કેમ, પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે। ત્યાર સુધી આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું છે અને જે બીજા ડાયવર્ઝન જૂના છે એના મારફતે લોકો જઈ શકાય। NH રિપોર્ટ પછી આપણે ડિસાઈડ। ભગવાન રામને એવી નથી ખબર કે મારે 12 વર્ષના વનવાસમાં જવું પડશે, કાલે સવારે શું થવાનું છે જાનકીનાથ, એ જ શબ્દો સાથે ફરીવાર જેતપુરની જનતા અને આજુબાજુના જે 50 ગામોની જનતાની સામે જે વિકટ પરિસ્થિતિ આ ડાયવર્ઝનનું આ ફરી ગઈ સાલ પણ 2 કરોડ 39 લાખ, ત્યારબાદ 4.5 કરોડના ખર્ચે આનું નવીનીકરણ કરી અને સરસ મજાનું સુંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ પ્રથમ જ વરસાદે આનું નિકંદન નીકળવાની તૈયારીમાં છે। અત્યારે મહેરબાન કલેક્ટર શ્રી પણ આ જગ્યાનો એમણે જાત માહિતી લીધી છે, પરંતુ એક સવાલ હંમેશા પ્રજાના માથે એવો રહે છે કે આ ડાયવર્ઝન બનતું હતું ત્યારે અમે જરૂરી સૂચનો અહીંના જે એન્જિનિયરો છે એમને કરેલા કે આજુબાજુ તમે RCC વર્ક કરો ને ઉપરથી છલ્યું જતું રહે, RCC છલ્યું બનાવો, જેને લઈ અને આ ડાયવર્ઝન સારી રીતે ચાલુ થઈ શકે, પરંતુ એવી કોઈ કાર્યવાહી કરી નહીં। અને આજે ફરીવાર આ જાહેર જનતાને આ 40 કિલોમીટરનો ફેરો ફરવાનો, ઘણા લોકો ટ્રેનમાં જશે, ઘણા આજે વિદ્યાર્થીઓ શાળાઓ ચાલુ થઈ ગઈ છે, ઘણા દર્દીઓને આ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે। એટલે અધિકારીઓએ એક પ્રકારનું જાણે આ જિલ્લાને ત્રાસ કરવાનું જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખ અને નિંદનીય છે। અને બીજી વસ્તુ કે આ જે છે એ નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે, આ કોઈ સ્ટેટ હાઈવે સામાન્ય રસ્તો નથી। આના લીધે આ મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે, મધ્યપ્રદેશને જોડતા રસ્તા ઘણા લોકો મુશ્કેલીમાં મુકાવાના છે, ઘણી પ્રજાની હેરાનગતિ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દરેક લોકોને આ તકલીફ ઊભી થવાનું આજે આ વિચારવાનો વારો આવી રહ્યો છે। લલિતભાઈ, ગત ચોમાસામાં પણ ડાયવર્ઝન ધોવાયું, તેના ઉપરથી નેશનલ હાઈવે શીખ લેવી જોઈતી હતી, કઈ ખામીઓ રહી ગઈ છે કે જેને લઈને આ ધોવાણ થયું છે અને તેમાં સુધારા કરી ત્યારે ફરી નવું ડાયવર્ઝન ડબલ ખર્ચે કરવામાં આવ્યું, તો ફરી એમાં એની એ જ ખામીઓ જોવા મળી રહી છે। આમાં એક સીધી વસ્તુ છે કે રેલવેનો બાજુમાં બ્રિજ છે એનું ધોવાણ થયું, તો IIMની ટીમ બોમ્બેથી આવી, વેસ્ટર્ન રેલવે એમને આદેશ કર્યો અને એની ટીમ આવી અને આ જગ્યાનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ એ લોકોએ સતત એટલી બધી સખત કામગીરી તમે બાજુમાં જ જોઈ શકો કે એ લોકો માત્ર 3 મહિનાની અંદર જ પિલરો બહાર કાઢી નાખ્યા છે। અને આ નફટ આ અધિકારીઓ એમને બુદ્ધિ છે કે નહીં એ નહીં ખબર પડતી, કારણ કે આટલી આ પ્રજાની હેરાનગતિ છે અને સરકારે એમને આટલા બધા પૈસા આપ્યા છે, રાજ્ય સરકારે આટલા બધા પૈસા આપવા છતાં પણ જો એ લોકો સારી કામગીરી નથી કરી શકતા તો 100% કંઈક ને કંઈક આની અંદર રંધાયું છે અને આમાં આ 4.5 કરોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે। હું પહેલે પણ 2 કરોડ 39 લાખમાં પણ મેં કીધું હતું કે આની તપાસ થવી જોઈએ, આની કોઈ તપાસ નથી થઈ। આજે પણ હું કહું છું કે આ ફરીવાર 4.5 કરોડ રૂપિયાના ખર્ચે જો આની આ દશા થવાની હોય, એમને ખબર છે કે સુખી ડેમ છે, સુખી ડેમની અંદર કામગીરી ચાલુ છે, કામગીરી ત્યાંના નાના માઇનર કેનલો, મોટી કેનલો પહોળી કરી રહ્યા છે, એટલે જનરલી પાણી ખેડૂતોને અત્યારે ઓછું મળી રહ્યું છે, તો સુખી ડેમ તો ભરેલો છે,
તો એ એટલી તો બુદ્ધિ ચાલે કે સુખી ડેમ ભરેલો છે, વરસાદનું પાણી, અને આને છોડશે તો જશે ક્યાં લોકો? એટલે ખાસ કરીને આ લોકો નફટાઈ વેળા કરી રહ્યા છે અને લોકો હેરાનગતિ 100% લોકો હેરાનગતિ કરવાના છે. એ જ આ પ્રજાને મારી વિનંતી છે કે તમે હવે તમારી રીતે ટ્રેન મળે તો ટ્રેનમાં જજો અને બીજું ડાયવર્ઝન શોધી લેજો ભાઈ. હવે જ્યારે બી તંત્ર કરે ત્યારે આપણે બધા આ રસ્તે જશું. આ રીતે રાજ્ય સરકારને પણ આ અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે જિલ્લાના. મને એવું થાય છે કે જ્યારે તમને 4-5 મહિનાનો સમય મળ્યો તો ત્યાં એટલીસ્ટ રિપેરિંગ તો કરાવો. અને તંત્રને બી ખબર જ છે કે સુખી ડેમનું પણ પાણી છૂટશે અને આ બોગસ ડાયવર્ઝન ધોવાઈ જવાનું છે. અમે પણ પહેલેથી જ કહેતા હતા કે આ ડાયવર્ઝનનો કોઈ હવાદ રહેવાનો નહીં, આ તૂટી જ જવાનું છે. અમે ઘણીવાર રજૂઆત કરી છે કે ભાઈ પેલો રસ્તો તો રિપેરિંગ કરાવો. એટલે અમારી આ તબક્કે હવે કલેક્ટર સાહેબને બી અમારે કેટલી વિનંતી કરવાની, મહેરબાન કલેક્ટર શ્રીને પણ વિનંતી છે, કારણ કે આ લોકોને હવે ત્યાંથી જવાનું થાય એટલે ઓલરેડી તમારો 40 કિલોમીટરનો ફેરો છે અને ત્યાં રોડ ખખડધજ છે, 100%ની વાત છે સાહેબ. એટલે એનું રિપેરિંગ પણ ખૂબ તાતી જરૂરિયાત છે. અને હવે તો હવે કદાચ ના કર્યું હોય તો હવે જરી જાગી અને કરે તો લોકોને ગાડીને નુકસાન થાય, લોકોને કમરના દુખાવા થાય, આ બધી જ વસ્તુઓ વેઠવાનો વારો આવશે.